વાત કરીએ સુરતની કે જ્યાં ડ્રગ્સનો વેપલો ચલાવતા પિતા પુત્રની સામે કાર્યવાહી કરવામાં આવી છે। સુરતથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતમાં નશાના કારોબારનો પર્દાફાશ, પોલીસે પિતાની ધરપકડ કરી છે તો પુત્ર ફરાર છે। પિતા ખલીલ અને તેનો પુત્ર તૌસીફ એમડી ડ્રગ્સ વેચતા હતા। પોલીસે 74,000ની કિંમતના 7.4 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પિતા ખલીલની ધરપકડ કરી છે। જો કે પુત્ર તૌસીફ હજુ પણ ફરાર છે। પોલીસ તપાસમાં ખુલ્યું છે કે પુત્ર તૌસીફ જથ્થાબંધ ડ્રગ્સ લાવતો હતો, ત્યારબાદ તેના પિતા છૂટકમાં ડ્રગ્સનું કરતા હતા વેચાણ। સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે રાજહંસ એમ્પિરિયા કરીને જે છે માર્કેટ, એની બાજુમાં એક વ્યક્તિ મેફેડ્રોન ડ્રગ્સ એમડી લઈ અને આવી રહેલ છે અને ત્યાં ઊભો છે। આ પ્રકારની માહિતી મળતા પોલીસે ત્યાં જઈને તપાસ કરી હતી, જેનું નામ સલીમ લુકમાન શેખ છે। એની પાસે 7.4 ગ્રામ એમડી મળી આવેલ હતું। એની વધુ તપાસ કરી હતી તો જેમાં જાણવા મળ્યું હતું કે જે એમડી છે એ એના જ પુત્ર સોનુ ઉર્ફે તોફીન ઉર્ફે સોનુ કરીને છે, એની પાસેથી લાવ્યો હતો અને આગળ છૂટક વેચાણ કરવા માટે લઈ જતો હતો।